આવ્યું છે। આપ જોઈ શકો છો તસવીરો, નલિયામાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી નોંધાયું છે તો મહત્તમ તાપમાન 26.4 ડિગ્રી। ધારીની વાત કરીએ 8.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન, મહત્તમ તાપમાનનો આંકડો 25.7 ડિગ્રી નોંધાયો છે। દાહોદ આવે છે ત્રીજા નંબરે, જે 8.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા જ દાહોદવાસીઓએ પણ ઠંડીનો ચમકારો અનુભવ્યો। 24.2 ડિગ્રી મહત્તમ તાપમાન, ત્યારબાદ નર્મદાનો નંબર આવે છે જ્યાં 9.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન અને 28.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે। આ સ્થિતિ છે। સૌથી ઠંડુ રહ્યું હોય તો તે નલિયા છે જેમાં 5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। તો આખા રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। અને હવે વાત કરીએ રાજકોટની, જ્યાં 9.7 ડિગ્રી તાપમાન રહ્યું, મહત્તમ તાપમાન 27.5 ડિગ્રી, જે તાપમાન 35-37 ની વચ્ચે નોંધવામાં આવતું હતું તેમાં ભારે ઘટાડો નોંધાયો છે। લઘુત્તમની સાથે મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો। ડીસાની વાત કરીએ 10.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન, મહત્તમ તાપમાન 27.1 ડિગ્રી, તો ભુજમાં 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન, 27.6 ડિગ્રીની આસપાસ તાપમાન રહ્યું મહત્તમ। અમદાવાદની વાત કરીએ તો 13.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે અને મહત્તમ તાપમાન 26 ડિગ્રીની આસપાસ રહ્યું છે। આ સ્થિતિ અલગ અલગ વિસ્તારોની છે। મહાનગરોમાં પણ કડકડતી ઠંડી વરસી રહી છે, ગ્રામ્ય વિસ્તારોમાં પણ કડકડતી ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। એટલે જ હવામાન વિભાગે આગાહી કરી છે કે 2 દિવસ સુધી સાચવજો, કારણ કે કોલ્ડ વેવના કારણે લોકો બીમાર પણ પડી શકે છે। જ્યારે તમે બહાર નીકળો ઘરથી ત્યારે ગરમ વસ્ત્રોનો સહારો લો। મોડી રાતનો સમય હોય તાપણું કરીને પણ ઠંડીના અહેસાસને ઓછું કરો। હવે નજર કરીએ અન્ય સમાચારો પર। બનાસકાંઠાથી સમાચાર, ડાભી ગામની માધ્યમિક શાળાને તાળાબંધી કરાઈ છે। સતત ત્રીજા દિવસે શાળાને તાળાબંધી કરાઈ। શિક્ષકોની ઘટને લઈને શાળાને તાળા મારવામાં આવ્યા। ગ્રામજનોએ ઉપવાસ આંદોલનની ચીમકી આપી છે। સ્કૂલમાં શિક્ષકોની ભારે ઘટ હોવાથી સોઈગામના ડાભી ગામની પ્રાથમિક શાળાને તાળાબંધી કરાઈ છે। આજે ગ્રામજનોએ શાળા આગળ બેસીને ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। જ્યાં સુધી શિક્ષકોની ભરતી સહિતની અન્ય માંગો નહીં સ્વીકારાય ત્યાં સુધી સ્કૂલની તાળાબંધી રાખવા ગ્રામજનો મક્કમ જોવા મળી રહ્યા છે। શિક્ષકોની ઘટના કારણે ગામવાસીઓ વિફર્યા છે। તેમનું કહેવું છે કે અમારા બાળકોનું શિક્ષણ કથળી રહ્યું છે। ડાભી સરકારી માધ્યમિક શાળાને તાળાબંધીને આજે સતત ત્રીજો દિવસ છે, તેમ છતાં ઉપરના અધિકારીઓ વાલીઓની માંગ સ્વીકારવા તૈયાર નથી। તો વાલીઓએ નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી વાલીઓની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી શાળાને તાળાબંધી યથાવત રહેશે। સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કિશોર, ડાભીની માધ્યમિક શાળામાં સમસ્યા શું છે, ફરિયાદ શું છે વાલીઓની? આ જો શાળાની વાત કરવામાં આવે તો આજે શાળા છે તે 9 થી 10 જે માધ્યમિક છે અને 11 થી 12 ઉચ્ચ માધ્યમિક છે। આ શાળાની અંદર 192 જેટલા વિદ્યાર્થીઓ છે અને જે કાયમી શિક્ષકો માત્ર એક જ છે। આમ ટોટલ 2 શિક્ષકો અહીંયા આવે છે। આ લોકોની માંગ છે કે અમને પૂરતા પ્રમાણમાં શિક્ષકો મોકલવામાં આવે। જિલ્લા શિક્ષણ અધિકારીનું પણ કહેવું છે કે ટૂંક સમયમાં એમની માંગ સ્વીકારી લેવામાં આવશે। આ જ્યારે ડાભી ગામના જે લોકો છે તેમનું કહેવું છે કે જેટલા સુધી આ શિક્ષકોની જે ઘટ છે તે ઘટ પૂરી નહીં કરવામાં આવે તેટલા સુધી શાળાને તાળાબંધી કરવામાં આવશે। આમ સતત ત્રીજા દિવસે પણ આજે સુઈગામના ડાભી ગામની માધ્યમિક શાળાને વાલીઓ દ્વારા અત્યારે તો તાળાબંધી કરવામાં આવી છે અને શાળા આગળ બેસીને ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પણ અત્યારે ઉચ્ચારી છે। કિશોર, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેવાના છે। વધુ એક સમાચાર બનાસકાંઠાથી, જ્યાં માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું। વાવની જોરડીયાળી કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું। સરહદીય વિસ્તારોમાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। ગાબડું પડતાની સાથે જ ખેડૂતે વાવેલા જીરાના પાકમાં પાણી ફરી વળ્યા। ખેડૂતે વિડીયો વાયરલ કરીને પ્રશાસનને જાણ કરી। રવિ સિઝન દરમિયાન અનેકવાર સરહદીય વિસ્તારમાં ગાબડા પડી રહ્યા છે। સંવાદદાતા કિશોર જોડાયેલા છે। કિશોર, વારંવાર આજે માઇનોર કેનાલ છે તેમાં ગાબડા પડવાના કારણે ખેડૂતો પરેશાન થતા હોય છે, પાકને નુકસાન જાય છે, પરંતુ પ્રશાસન નિંદ્રાધીન। અત્યારે ચોક્કસથી જ્યારે શિયાળુ પાકને સિઝન માટે માઇનોર કેનાલોમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। આ માઇનોર કેનાલો એ હોય છે કે જે કેનાલોની અંદર સાફ સફાઈ વહીવટી તંત્ર દ્વારા
કરવામાં નથી આવતી અને સાફ સફાઈ ના કરવાના અભાવના લીધે આ અનેકવાર આ કેનાલોમાં ગાબડું પણ પડતું હોય છે। ત્યારે આ કાચી કેનાલો છે અને આ જે ગાબડું અત્યારે જે પડ્યું છે તે વાવના જોરડીયાર માઇનોર કેનાલમાં પડ્યું છે અને ગાબડું પડતાની સાથે જ જે પાણી હતું તે ખેડૂતના જીરાના પાકમાં ફરી વળ્યું હતું અને જીરાનો પાક જે છે તે નાશ પામ્યો છે અને આ સમગ્ર મામલે ખેડૂતે જાતે જ વિડીયો બનાવીને તંત્રને જાણ પણ કરી છે, પરંતુ હજી સુધી તંત્રના કોઈ પણ અધિકારી જે છે તે આ સ્થળે પહોંચ્યા નથી। તેને લઈને ખેડૂતોમાં પણ રોષ જોવા મળ્યો છે। હવે રવિ સિઝન શરૂ થઈ છે ત્યારે અનેક જે વિસ્તારો છે ત્યાં પણ ગાબડા પડવાનો સિલસિલો હવે શરૂ થવાનો છે, કારણ કે આ જે કેનાલો છે તેની સાફ સફાઈ કરવામાં નથી આવતી। વહીવટી તંત્રને અનેકવાર જાણ કરવામાં આવે છે છતાં પણ તંત્રના અધિકારીઓ દ્વારા આ કેનાલોની મુલાકાત કરવામાં નથી આવતી। તેના લીધે જ્યારે પણ પાણી છોડવામાં આવે છે આ માઇનોર કેનાલમાં ત્યારે ગાબડાઓ પડતા હોય છે અને તેનો ભોગ ખેડૂતો બનતા હોય છે। જી આભાર કિશોર, જાણકારી આપવા માટે। રાજકોટ જિલ્લાના ધોરાજીનું માર્કેટિંગ યાર્ડ કપાસથી ઉભરાયું। ખેડૂતો વહેલી સવારથી જણસ લઈને યાર્ડ ખાતે પહોંચ્યા હતા, જ્યાં કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી। કપાસના પ્રતિમણના 1400 થી 1500 ભાવ મળી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે વીઘા દીઠ વાવેતરથી ઉત્પાદન સુધી 15,000 જેટલો ખર્ચ થાય છે। આ તરફ મજૂરી ખર્ચ પણ વધ્યો છે। કપાસના ભાવ ઘટ્યા છે, જેથી સરકાર ટેકાના ભાવે કપાસ ખરીદ કેન્દ્ર ફાળવે અને ટેકાના ભાવે કપાસની ખરીદી કરે તો ખેડૂતોને નુકસાન ન વેઠવું પડે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। અત્યારે કપાસના ભાવ 1400 થી 1450 રૂપિયાનો મળે છે। હવે એનું પડતર કિંમત ઓલરેડી 2000 રૂપિયાની આસપાસ પડે। મજૂરી ખર્ચ અત્યારે 200 થી માંડીને 250 રૂપિયા લગીની વીણાઈ ખર્ચ 20 કિલો લેખે થાય છે। તો ભલે હું કહું આપણે આજે 2000 નહીં પણ 1700-1800 રૂપિયા ભાવ પ્રાપ્ત થાય ને તો મજૂરી ખર્ચ થોડોક બાદ થાય। ભાવ મળતા નથી પૂરા 1400 રૂપિયા જેવું છે, પણ 1800-2000 રૂપિયા ભાવ મળવો જ જોઈએ તો આ ખેડૂતને સહન થઈ શકે એમ છે કે તો ખેડૂત આ જીવનમાં જીવી શકે એમ છે। ખર્ચો જાજો કર્યો, પાછો ધોવાઈ ગયો તો કપા માન કરીને એટલો થાય છે। ઉતારામાં બહુ વીઘે 14-15 મણ થાય છે કપા થયો છે। દબાણ કરનારાઓને હર્ષ સંઘવીની ચેતવણી। દબાણ પર ફરશે તંત્રનું બુલડોઝર। 2 વર્ષમાં દરિયા કિનારાના દબાણો પર કાર્યવાહી થઈ। કચ્છમાં 2000 એકરના દબાણો તોડી પાડવામાં આવ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દબાણકારોને ચેતવણી આપી દીધી છે। તેમણે કહ્યું છે કે જે કોઈ પણ દબાણ કરશે તેમની સામે કાર્યવાહી થશે, તેમના દબાણો તોડી પાડવામાં આવશે। 2 વર્ષની અંદર આ કેટલાય દરિયા કિનારાઓ પર કબજો જમાવી લીધેલા લોકો કચ્છમાં તો એક જ જિલ્લાની અંદર 2000 એકર જગ્યાઓનો કબજો ખાલી કરાવવામાં આવ્યો। સરકારી પોર્ટની જગ્યા પર અવૈધ બાંધકામ કરીને ડ્રગ્સનો વેપાર કરતા લોકોનો સફાયો કરવામાં ગુજરાત સરકારને સફળતા પ્રાપ્ત થઈ। અમદાવાદથી સમાચાર। વીએસ હોસ્પિટલ બચાવો અભિયાન। એએમસીના વિપક્ષ દ્વારા અભિયાન હાથ ધરાયું। ટાઉન હોલ ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા। નવીનીકરણ સાથે સુપર સ્પેશિયાલિટીની સગવડ માટે માંગ બેનરો સાથે લોકોએ નારા લગાવ્યા। વર્ષ 2025ના બજેટ પહેલા વીએસ હોસ્પિટલ બચાવો અભિયાન જલદ બનશે। સંવાદદાતા દીપિકા જોડાઈ ગયા છે લાઈવ, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ।